ખેડૂત ભાઈઓ છેલ્લા 10 દિવસથી ઉત્તર ભારતમાંથી શરૂ થયેલું અત્યારનું માવઠું ધીમે ધીમે હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ત્યાર પછી આપણા ગુજરાતમાં 3 દિવસથી દાખલ થઈ ચૂક્યું છે અને આપણા ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ, કરા આ બધું આપણે જોઈ રહ્યા છીએ। હવે માવઠું એ એક એવો હુમલો છે કે એનાથી સૌથી વધારે નુકસાન જો કોઈને થતું હોય તો એ આપણા ખેડૂત સમુદાયને થાય છે। આપણા ખેતરમાં કોઈ પાક ઊભો હોય તો એમાં પણ નુકસાન થાય છે અને આપણે વેચવા માટે માર્કેટમાં મૂકેલો જે કાંઈ માલ હોય એના ઉપર પણ માવઠાની અસર કાયમ માટે થતી આપણે જોઈ છે કે માર્કેટિંગ યાર્ડોના ગ્રાઉન્ડમાં આપણો માલ પલળતો હોય, પાણીમાં તણાતો હોય, આવી પરિસ્થિતિ માવઠામાં આપણે દર વખતે જોતા હોઈએ છીએ। મોટા ભાગના ખેડૂતોને માવઠાથી નુકસાન હોય છે। હવે અત્યારની સિઝનમાં જે માવઠું થયું છે એનાથી નુકસાન આપણા જે કોઈ પાકો અત્યારે પાકવાની અવસ્થામાં છે આ તમામ પાકોને એનાથી નુકસાન થશે અને એમાં સૌથી વધારે નુકસાન થાય અને સૌથી વધારે નાજુક હોય એવો પાક છે આપણો ઉનાળુ તલનો પાક। ઉનાળુ તલનો પાક કેટલાક ખેડૂતોએ બહુ આગોતરું વાવેતર કર્યું હોય અને લઈ લીધો હોય એવું બને, પણ મોટા ભાગે આપણો પાક હજી ખેતરમાં ઊભો છે અને એના ઉપર આ માવઠાની બહુ મોટી વિપરીત અસર થશે। ત્યાર પછી આપણે જોઈએ તો બાજરી હોય, મગફળી હોય, કોઈ પણ ઉનાળુ વાવેતરનો જે પાક છે એ પાકવાની આની ઉપર હોય એટલે એને આ માવઠાથી નુકસાન અવશ્ય થશે। કેટલું થાય અને કેવું થાય એ વરસાદની સાથે સાથે પવન કેટલો છે, કરાજડી કેટલી છે એના ઉપર આધાર રાખે છે। પણ આ જે નુકસાન છે આપણું એ નુકસાન ખૂબ મોટું છે અને હજી પણ કેટલા દિવસે આપણે ખરેખર સ્વચ્છ વાતાવરણમાં પહોંચીશું એની કોઈ ચોક્કસ ખાતરી આપણને હવામાન વિભાગ તરફથી પણ નથી મળી રહી। પણ આ જે નુકસાન થયું છે એ નુકસાનની અસર માર્કેટમાં પણ આગામી દિવસોમાં થવાની શરૂ થશે અને એ જે અસર શરૂ થશે એ અસર આપણી કેટલીક ઉપજોના ભાવ પર થશે। એમાંથી સૌથી અગત્યનો અને સૌથી મોખરાનો પાક છે આપણો તલનો પાક। તલના પાક પર એકંદર આ માવઠાના નુકસાનથી ઊભી થતી પરિસ્થિતિથી બજારમાં કેવા ફેરફારો આવી શકે એના ઉપર આજે આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો। તો આપ સૌ દર્શકો આ વિડીયોમાં, આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, માવઠું અને માવઠાના સમાચાર આપણા દરેક ખેડૂતો સુધી પહોંચી ગયા છે। આપણે જે વાત કરવી છે એ આપણા તલના પાક પર માવઠાથી થતી વિપરીત અસરના કારણે આગામી દિવસોમાં આપણા તલના પાકના બજાર ભાવની સ્થિતિમાં શું ફેરફાર આવી શકે એની આપણે ચર્ચા કરીએ છીએ આજે। અને એમાં ખાસ કરીને તલના પાકના વાવેતર અને તલના પાકના ઉનાળુ વાવેતરને આપણે સામાન્ય રૂપમાં સમજીએ તો આપણા આખા દેશની અંદર ઉનાળુ તલનું જે કાંઈ વાવેતર થાય છે એમાં સૌથી વધારે વાવેતર થતો વિસ્તાર એટલે આપણું ગુજરાત અને રાજસ્થાન। ત્યાર પછી મધ્યપ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ આ બધા રાજ્યો પોતપોતાના વિસ્તારોમાં થોડું થોડું વાવેતર અવશ્ય કરે છે, પણ સૌથી વધારે વાવેતર વિસ્તાર આપણો રાજસ્થાન અને ગુજરાતનો અને ગુજરાતમાં પણ આપણું સૌરાષ્ટ્ર સૌથી મોખરે હોય છે। ત્યાર પછી કચ્છ અને ઉત્તર ગુજરાત। તો જે વિસ્તારમાં તલનું વાવેતર થાય છે ઉનાળુ તલનું, આ સમગ્ર વિસ્તારમાં માવઠાની સંપૂર્ણપણે નુકસાનકારક અસર આપણે જોઈ રહ્યા છીએ। રાજસ્થાનમાં તો આપણા પહેલા 3 દિવસથી વરસાદ અને શરૂ થયો છે। આપણે ત્યાં એના કરતા 2-3 દિવસ મોડું, પણ આપણે પણ 3 થી 4 દિવસ દરમિયાન આ પ્રકારની પરિસ્થિતિ અનુભવી રહ્યા છીએ। એટલે આપણા તલના પાક પર ખૂબ મોટી વિપરીત અસર થઈ રહી છે। હવે તલ એક એવો પાક છે કે 2 ઋતુમાં વવાય છે, ઉનાળુ માટે અને ચોમાસુ માટે। પણ ચોમાસુ ઋતુમાં વવાતા તલની ક્વોલિટી એકંદર સારી નથી મળતી એ સમયના વાતાવરણના કારણે। એની સામે ઉનાળુ પાક જે તલનો આવે છે એની ક્વોલિટી ખૂબ સારી મળતી હોય છે અને તેથી ઉનાળુ તલ જે છે એની બજારમાં પણ ડિમાન્ડ સારી રહેતી હોય છે અને આપણને એના ભાવ ચોમાસુ તલની સરખામણીએ ક્વોલિટીના હિસાબથી વધારે મળતા હોય છે। અત્યારના સમયમાં આપણે જોઈએ તો અત્યારે આપણે નવા તલ થોડા ઘણા જે કાંઈ બજારમાં આવ્યા હોય અને અઠવાડિયા દરમિયાન એના જે કાંઈ વેપારો થયા હોય એના ભાવોની સ્થિતિ જોઈએ તો 1400 રૂપિયાથી લઈ અને 1700 રૂપિયા સુધી સફેદ તલ અને કાળા તલનું વાવેતર હોય કોઈને તો એ તલ હજી બજારમાં નવા આવ્યા હોય એવું બહુ જાણવામાં નથી, પણ
વિતેલા દિવસો દરમિયાન કાળા તલનું જે બજાર હતું એ બજાર ક્વોલિટી પ્રમાણે 3,500 રૂપિયાથી લઈ અને 5,200-300 રૂપિયા સુધીનું આપણને જોવા સાંભળવા મળી રહ્યું હતું. હવે એ જે ભાવો હતા એ ભાવો મોટા ભાગે ઉનાળુ વાવેતર, ગયા વર્ષના ઉનાળુ વાવેતરમાંથી પાકેલા તલના ભાવ હતા. ચોમાસુ વાવેતરના જે કાંઈ તલ હોય એ તલની ક્વોલિટીના હિસાબે એના ભાવ નીચા રહેતા હતા બજારમાં. આ વર્ષે ઉનાળુ તલના પાકના ભાવો આપણને સારા મળે એવી અપેક્ષાએ આપણે વાવેતર કરેલું હતું અને એકંદર બજારના હિસાબથી આપણે જોઈએ તો વિતેલા દિવસો દરમિયાન જે ભાવથી તલ વેચાતા હતા એ ભાવથી કદાચ આપણા તલ વેચાઈ શકે એવું પણ દેખાઈ રહ્યું હતું, કારણ કે વાવેતરનું પ્રમાણ એકંદર બહુ મોટું નહોતું. સામે ઉનાળુ તલની ક્વોલિટીના હિસાબથી આખી સિઝન દરમિયાન આ તલ સંગ્રહી શકાય, વેપારીઓ ખરીદીને સંગ્રહી શકે અને શિયાળામાં તલના પાકમાંથી બનતી વિવિધ પ્રકારની ચીજો બનાવવા માટે જ્યારે એની ખરીદીનો સમય થાય શરૂ, એટલે કે ડિસેમ્બર મહિનો, નવેમ્બર મહિનો, એ દિવસો દરમિયાન આપણા તલના ભાવ બજારમાં એકંદર ઠીક બની રહેતા હોય છે અને આ સિઝનના માલના ભાવ ત્યારે સારા મળતા હોય છે. અને તેથી આપણે ઉનાળુ તલનું જે કાંઈ વાવેતર કરીએ છીએ એ વાવેતર પાકી અને આપણા હાથમાં આવે એટલે લગભગ મે મહિનાથી લઈ અને નવેમ્બર ડિસેમ્બર સુધીમાં આપણે એનો વેપાર કરતા હોઈએ છીએ. બજાર થોડું ચડ ઉતર થયા કરે વિસ્તાર પ્રમાણે અને માલની આવકો પ્રમાણે, પણ એકંદર તલના પાકમાં જે ભાવો મળવાની આપણને અપેક્ષા હોય એ અપેક્ષા કરતા ખુલતું બજાર નીચું રહ્યું. પણ હવે વાવાઝોડાની અસર ખરેખર વાવેતર પર કેટલી થાય છે એના આધારે નવું બજાર આપણી સામે આવશે. આપણા જે વિસ્તારોમાં તલનું વાવેતર થાય છે, મહત્તમ વાવેતર આખા દેશનો વધારેમાં વધારે વાવેતરનો વિસ્તાર જે છે એ વિસ્તાર સંપૂર્ણપણે માવઠાની નકારાત્મક અસર નીચે આવી ગયો છે. એટલે આપણો પાકેલો માલ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની અનુભવશે અને એ નુકસાનીની અસર આપણને બજારમાં કદાચ આવતા દિવસોમાં જોવા મળી શકે છે. હવે જે ભાવમાં આપણને લાભ મળવાની સંભાવનાઓ છે એ લાભ આપણને એકંદર જોઈએ તો ખેડૂત સમુદાય તરીકે નથી મળતો, પણ જે ખેડૂતને બિલકુલ નુકસાન ગયું છે એ ખેડૂતની જગ્યાએ જેનો માલ થોડો ઘણો બચી ગયો છે એ ખેડૂતને લાભ થશે. એટલે કે આપણા જ ખેડૂત સમુદાયના એક વર્ગના નુકસાનનો લાભ ખેડૂત સમુદાયના બીજા વર્ગને મળવાની સંભાવનાઓ અત્યારે હવે બજારમાં ઊભી થતી દેખાઈ રહી છે. માવઠાથી ક્યાં કેટલું નુકસાન થયું, પાક કયા વિસ્તારમાં કયા દરજ્જે હતો એના આધારે નુકસાનના ધોરણે બજારમાં આવકો અને આવકોની પરિસ્થિતિના હિસાબથી બજાર આગામી દિવસોમાં અવશ્ય બદલાઈ શકે છે. જે કોઈ ખેડૂત મિત્રો આપણા અત્યારે તલના પાકને સારી રીતે પોતાના ઘર સુધી પહોંચાડી શકે એવી સ્થિતિમાં જેમનો પાક બચી ગયો હોય એવા ખેડૂતોએ આગામી દિવસોમાં કમસે કમ માવઠા પછીના 15 થી 20 દિવસ બજારનો અભ્યાસ અવશ્ય કરવો. જલ્દી અને ઝડપથી માલને બજાર સુધી પહોંચાડવા કરતા બજારના નવા માહોલનો અભ્યાસ કરવા માટે થોડા દિવસ તલ પકવેલા ખેડૂતો ધૈર્ય રાખશે તો કદાચ બજારમાં માવઠાના નુકસાનનું એક જુદું ચિત્ર આપણને જોવા મળી શકે છે. મિત્રો, માવઠાથી થનારા ખૂબ મોટા નુકસાનના કારણે બદલાઈ શકનારી ભાવો અને બજારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.